આપણને પહેલી લિફ્ટ આપી છે ઓટો ડ્રાઈવર છે અને એ આપણને મહુવા સુધી લેતા જશે. આપણે એમની સાથે ચોખવટ કરી કે પૈસા અમારી પાસે નથી. ભાઈ બહુ ખૂબ સરસ. તો ફાઇનલી મિત્રો આપણને બીજી લિફ્ટ મળી ગઈ છે. કાકા તમારું નામ શું છે? હરિભાઈ આપણને બીજી લિફ્ટ આપી છે. હરિભાઈ જાદવ, એમનો મસ્ત મજાનો ટ્રક છે અને આ છે દ્વારકાધીશની કૃપા. માખણની આખી વાટકી મૂકી દીધી છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? નમસ્કાર. હવે અત્યારે સવારમાં પોરમાં આપણે જવાના છીએ. એક ચેલેન્જ લીધો છે મસ્ત મજાનો. ફ્રીમાં આપણે ભાવનગરથી દ્વારકા જવાનું છે અને કિલોમીટર છે 500 કિલોમીટરનું અંતર છે. તો કઈ રીતે જાશું આપણે, ફ્રીમાં જવું છે તો આપણી સાથે આપણા મિત્ર ભરતભાઈને પણ સાથે લીધા છે. તો બંને ભાઈઓ જવાની તૈયારી કરશું, બરોબર છે. અને લિફ્ટ લઈને આપણે જવાનું છે દ્વારકા, વગર પૈસે, 0 ખર્ચે જવાનું છે, બરોબર છે. બાકી જમવા કરવાનો ખર્ચો આપણે એડજસ્ટ કરશું, બાકી ભાડું 1 રૂપિયો દેવાનું થતું નથી. તો ચાલો હવે આપણા એક મિત્ર છે, એ અત્યારમાં આપણને પહેલી લિફ્ટ એ અત્યારે આપે છે, આપણને થોડેક સુધી મૂકી જાય છે હાઈવે સુધી. તો આપણને અહીંથી લિફ્ટ લેવી નહીં. તો ચાલો મળીએ હવે હાઈવે ઉપર જઈને. તો ફાઇનલી મિત્રો, જે મેં તમને વાત કરી હતી આપણા ચિરાગભાઈ, જેની રીલ હમણાં જ વાયરલ થઈ છે અને એ આપણને મૂકવા આવે છે. આ એમની ગાડી છે, આ તમે જોઈ શકો છો. અને ચિરાગભાઈ કેટલા સુધી મૂકી જાઓ તમે? બુધેલ ચોકડી સુધી. બુધેલ ચોકડી સુધી આપણને હાઈવે સુધી ઉતારી જાય, ત્યાંથી આપણને મસ્ત મજાના વાહન મળી જાય. તો ચાલો હવે અમને મૂકી જાઓ. ઓકે ચાલો. દ્વારકા જોઈ શકો છો કેટલા કિલોમીટરથી, 491 કિલોમીટર દ્વારકા. ફાઇનલી મિત્રો 14 કિલોમીટરની લિફ્ટ આપણને ચિરાગભાઈ આપી છે. એ આપણી સાથે આવ્યા છે, આ એમની ગાડી છે અને આપણને અત્યારે હાઈવે ઉપર ઉતારી દીધા છે. તો હવે આપણે અહીંથી જવાનું છે. બાકી તમે આગળ તો જોયું જ છે, 491 કિલોમીટર હજી બાકી છે. તો આપણે લિફ્ટ માંગશું હવે, એટલે સુધી આપણને લઈ જાય જ્યાં સુધી. આ કાકા સામું જોતા જોતા તો ગયા, પણ ઊભી ન રાખી. કોઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરતા રહેશું. બાકી કોઈ દી લિફ્ટ માંગી નથી, એટલે લિફ્ટ માંગવામાં શરમ પણ ઘણી બધી આવે છે. એટલે એ ટ્રાય કરવી છે આપણે. બે વસ્તુ ભેગી છે, જે મળે એમાં આપણે જાશું, બરોબર છે. તો જો બીજો પાછળ ટ્રક આવે છે, આપણે હાથ બતાવશું જો આપણને લેતા જાય. ઊભું નથી રાખતું એવું લાગે છે મને. હેલો હજી તો જો ક્યાં હોય જો. હા હિરેન છે જો ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. લાવો. તો ટાઈમ થયો છે 10 વાગવા આવ્યા છે. થોડુંક લેટ થઈ ગયું છે, તો કોઈ વાંધો નહીં. ગાડી આ બાજુથી આવતી છે અને આપણે લિફ્ટ માંગવાની જરૂર છે, તો આપણે લિફ્ટ માંગવાની શરૂઆત કરશું હવે. કોક તો ઊભું રાખી દે તો મેળ આવી જાય, એકાદું મોટું વાહન. કેમ કે અમે 2 જણા છીએ ને, એટલે થોડોક અમારા પ્રોબ્લેમ થવાનો છે. બાકી એક વખત તો વાંધો ન આવે. કેવું લાગે છે? લિફ્ટ માંગવામાં ભાઈ શરમ ઘણી આવે છે, કોઈ ઊભું રાખતું નથી કાંઈ. અડધો કલાક ઉપર નથી, ટાઈમ ઘણો વીયો ગયો છે. હવે કોકે તો ઊભો રાખી દે તો મેળ આવી જાય. મિત્રો ફૂલ અત્યારે એવી કોઈ લિફ્ટ આપતું નથી, ખાલી ખાલી ગાડી જાય છે. અને આપણને છે ને આ ફર્સ્ટ ટાઈમ આપણે લિફ્ટ માંગવી છે, છતાંય મળતી નથી. થોડું ઘણું ઓલું થાય છે, પણ આપણે હિંમત હારવાની નથી. જવાનું છે એ ફાઇનલ છે. ભલે 5 દિવસ ભોગવી કે 10 દિવસે ભોગવી, પણ દ્વારકા જવું છે એ ફાઇનલ. આ ખતરા જો આવે છે, તમે જોઈ શકો છો. ટોકા તો ઊભો રાખી દે તો મેળ આવી જાય.
હવે કોઈક ઊભું રાખે તો મેળ આવી જાય. આમ તો ઘણાને બતાવી દીધું. કોઈને ઊભું રાખવાની ઈચ્છા હોય એવું. તો ફાઇનલી મિત્રો એક ગાડી ઊભી રહી ગઈ છે. આપણે જાવીશું દોડતા દોડતા અને ભરત પાછળ આવે છે. આ તમે જોઈ શકો છો. તો એમને પૂછશું આપણે કેટલે સુધી જાવ છો, કેટલે સુધી જાવ છો, લેતા જાઓ અમને. બે નહીં આવે, એક આવશે, એક જ જગ્યા એક જ જગ્યા, કોઈ વાંધો નહીં. આવો, થેન્ક યુ ભાઈ. શું છે તમારું નામ? અલીભાઈ. અલીભાઈ, થેન્ક યુ. અલીભાઈ આ ગાડી ઊભી રાખી હતી. તો અમે 2 જણા છીએ એટલે મેળ નથી આવ્યો. તો પેલી લિફ્ટ તો અમને મળી. તો અમે 2 જણા હતા એની હિસાબે મેળ ન આવ્યો. જગ્યા હતી ને એક જ જણ આવે એટલી જગ્યા હતી. તો હવે અહીંયા ને અહીંયા જ આપણે ઊભા રહી જશું. બાકી હવે બીજી ગાડી આવે ને આપણે લિફ્ટ માંગશું. જો કદાચ કોઈક આપણને લઈ જતું હોય તો મેળ આવી જાય. તો આ ચેલેન્જ અમે થોડોક લીધો છે પણ અઘરો છે. માણસો સિંગલ જાય તો અમે 2 જણા જવાના છીએ એટલે થોડોક ચેલેન્જ અમારી માટે બહુ અઘરો પડી ગયો છે. અને આપણે ફર્સ્ટ ટાઈમ હિચ હાઇકિંગ કરવી છે. તો આપણો એક્સપિરિયન્સ કેવો રહેશે એ તમારી સાથે આપણે જરૂર શેર કરશું અને તમે લાઈવ જોઈ શકશો. બધા જોવે છે, અમારી અમુક દાંતે કાઢે છે તો કોઈ ગાડી ઊભું રાખતું નથી. ખતરનાક એક્સપિરિયન્સ થાય છે અમને. તો આપણી કોશિશ ચાલુ છે. તો આ ભાઈ રિક્ષા ઊભી રાખી છે, એમને પૂછી લેજો. કાકા અભેશંકભાઈ આપણને પહેલી લિફ્ટ આપી છે. ઓટો ડ્રાઈવર છે એ, અને એ આપણને મહુવા સુધી લેતા જશે. આપણે એમની સાથે ચોખવટ કરી કે પૈસા અમારી પાસે નથી. ભાઈ બહુ ખૂબ સરસ. ચાલો. તો ફાઇનલી આપણને પહેલી લિફ્ટ આપણી મળી ગઈ છે. અને હું ને ભરતભાઈ લઈ ગયા છે મહુવા સુધીની. અને તો ચાલો હવે આપણે આગળ જાશું. તમે જોતા રહ્યો. મસ્ત આપણી રિક્ષામાં આપણે જવાન થઈ ગયા છીએ. ભરતભાઈને મજા આવે છે. આવે જ ને મજા? બરાબર. સફર આપણો ચાલુ છે. અને 100 કિલોમીટરની આપણને પહેલી લાઈટ મળી ગઈ હતી. તમે જોઈ શકો છો રિક્ષામાં. અત્યારે સ્કૂલેથી ઘરે જાય છે. અને આપણે મહુવા પહોંચવા આવી ગયા છીએ. મહુવા હવે 20 કિલોમીટર બાકી છે. અને ત્યાંથી પછી કઈ રીતનો પ્રોગ્રામ આપણો થાય છે એ તમને આગળ જાણકારી આપશું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો મળશું પછી. તો ફાઇનલી મિત્રો આપણને અભેશંકભાઈએ 100 કિલોમીટરની લિફ્ટ આપી હતી. અને 100 કિલોમીટર આપણે મહુવા પહોંચી ગયા છીએ. આ તમે ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. આ મહુવા હાઈવે છે અને આ સીધો જશે દ્વારકા. અને આ છે ભાવનગર ટુ દ્વારકા હાઈવે, બરાબર. અને અભેશંકભાઈ આપણને અહીંથી ઉતારીને જ્યાં પેલી ઇકો જાય છે એ તરફ ચાલતા એ બધું જતા રહ્યા છે. અને હવે આપણે અહીંથી આપણે ત્રીજી લિફ્ટ ગોતશું. ક્યાં સુધીની મળશે એ આપણને ખ્યાલ નથી. બાકી જે વસ્તુ આપણી સાથે થશે એ એક્સપિરિયન્સ હું તમને શેર કરીશ અને તમને કહીશ, બરાબર. બાકી વિડીયો આપણો તમે જોતા રહ્યો. બીજો વિડીયો હવે બીજી લિફ્ટ માંગવાની આપણે શરૂઆત કરશું, બરાબર છે. અને આપણે નીકળ્યા ત્યાં 10માં 10 ઓછી હતી અને અત્યારે ટાઈમ થયો છે 12માં 10 ઓછી છે. તો 2 કલાકની અંદર આપણને મહુવા પહોંચાડી દીધા છે. તો હજી અહીંથી 400 કિલોમીટરનું અંતર બાકી છે. તો હવે કઈ રીતે થશે એ હું તમને આગળ જાણકારી આપું છું. તો બાકી જોતા રહ્યો. તો ચાલો હવે બીજી લિફ્ટ માંગવાની આપણે તૈયારી કરીએ. તો આપણે એ જગ્યાએથી થોડાક આગળ હાલતા હાલતા આવી ગયા. મને એવું લાગ્યું કે જગ્યા નથી વ્યવસ્થિત,
થોડુંક મને શંકા જાય છે અને ભરતભાઈને તડકો વધારે લાગે છે તો એ મને એમ કહે છે કે આપણે હિરમભાઈ થોડાક આગળ વ્યા જવી કે એ જગ્યા હારી છે ત્યાંથી આપણને લિફ્ટ ફટાફટ મળી જાય. મેં કીધું કોઈ વાંધો નહીં. તો હવે આગળની તરફ જાવી છીએ આપણે. આ તમે જોઈ શકો છો આ રિક્ષા સામી આવે છે અમારી ઉપર ચડાવી ન દે તો સારું છે. હજી દ્વારકા પહોંચવાનું છે આપણે અને આપણે હજી મહુવા જ પહોંચ્યા છીએ. તો હવે અહીંથી આપણે વિચારવી છીએ કે ઉના કા દીવનું મળી જાય તો સારું છે. જોકે 100 કિલોમીટર કપાઈ ગયું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ. ભરતભાઈ પાછળ પાછળ આવે. બાકી આ સાઈડમાં તમે જોઈ શકો છો આ ઘણા બધા ખટરા જાય છે. ગાડી છે આ ભાઈ રોંગ સાઈડમાં આવે છે પણ શું કરશું આપણા ઇન્ડિયામાં બધું આ જ વસ્તુ ચાલે છે. અને સૂર્યનારાયણ આપણી ઉપર છે. તડકો અત્યારે શિયાળો છે એટલે તડકો મીઠો લાગે છે. જો ઉનાળો હોત તો તડકો ઘણો બધો લાગે. કોઈ વાંધો નહીં, કન્ટિન્યુ આપણે મહેનત કરવી જોઈએ. તમે લોકો આપણને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. તો આ જગ્યા ઊભું રહી જવું ભરતભાઈ, અહીંથી મેળ આવી જાય બરોબર. હા આપણે રાજુલા થઈને જવાનું છે. તો હવે આપણે અહીંથી ઊભા ઊભા લિફ્ટ માંગશું. જો મળી જાય તો ઠીક છે. બધા સામું જોતા જાય છે પણ કોઈ ઊભું નથી રાખતું. તો ફાઇનલી મિત્રો આપણને બીજી લિફ્ટ મળી ગઈ છે. કાકા તમારું નામ શું છે? હરિભાઈ આપણને બીજી લિફ્ટ આપી છે. હરિભાઈ જાદવ, એમનો મસ્ત મજાનો ટ્રક છે અને કોડીનાર સુધી આપણને લઈ જવાના છે. ત્યાં આગળ આપણને એ ડ્રોપ કરી દે છે. તો હરિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને એટલા સુધી લિફ્ટ આપી એની માટે. અને અમે તમારી એવી પ્રાર્થના કરશું દ્વારકાધીશને કે તમને કામ ધંધામાં થોડી ઘણી વધારે બરકત આપે. જમવું પડ્યું પણ ના ના તમારે જમવાનું અમે તમને જમાડશું એવું નથી કાકા. તમારે નહીં, અમારે જમાડવા એમ. અને બાકી આ કાકાનો આખો ટ્રક છે એ હું તમને બતાવી દઉં કઈ રીતનો ટ્રક છે. આ તમે જોઈ શકો છો. કાકા તમે કેટલા સમયથી ડ્રાઇવિંગ કરો? અરે 40 વર્ષ ગયા. ઓહો, કાકા 40 વર્ષથી ડ્રાઇવિંગ કરે છે. આ ટ્રક કેટલાનો આવતો હોય છે? આ તો બહુ મોંઘો પડે. આ તો લગભગ 60 લાખનો. ઓહ, તો આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ તો એ 60 લાખની ગાડી છે. તો તમે વિચાર કરો કે અમારા નસીબ કેવા છે. 60 લાખની ગાડીમાં અમે દર્શન કરવા જઈએ છીએ. તો તમે તે આ રીતે બહાર ફરવા તમે નીકળો તો તમે નીકળી શકો છો. થોડો ઘણો તમારે સાહસ કરો અને બધી જગ્યા મસ્ત મજાની છે. તો તમે આ ગુજરાતમાં ફરવા જેવા સ્થળ ઘણા બધા છે અને તમને આવા સારા માણસો પણ તમને મળી જાય છે કે તમને લિફ્ટ આપી શકે છે. તો આપણે આ ખાસ તમારા માટે જ ચેલેન્જ લીધો છે કે 0 પૈસે આપણે કઈ રીતે પહોંચવું છે. એ બધી જ વસ્તુ તમને આમાં જાણવા મળશે. અને આ ભરતભાઈ આપણી સાથે છે. આપણે ઘણા બધાના બ્લોગ એવા જોયા હતા કે સિંગલ માણસ જાય તો એમને જ મળે, પણ આપણે ડબલ જણા, હું ને મારો મિત્ર, અમે બંને સાથે જઈએ છીએ. તો ડબલ લિફ્ટ માંગવી એ કેટલું અઘરું છે એ પણ હું તમને કહીશ. તો આપણે મહુવા આપણને રિક્ષાવાળા ભાઈએ છોડી દીધા હતા અને ત્યારબાદ આપણે 20 મિનિટ વાટ જોઈ. 20 મિનિટ પછી આપણને હરિભાઈ મળી ગયા છે અને એમની સાથે આપણે કોડીનાર સુધી જશું. તો ચાલો બન્યા આગળ જોજો. અમને ઘણા માણસો, અમારા ફ્રેન્ડ ને એ લોકોએ એવું કીધું કે તમે લોકો જાવ છો તો તમને મળશે નહીં, કોઈ લઈ નહીં જાય, તમે લોકો કઈ રીતે જાશો એમ. એટલે મેં કીધું કોઈ પ્રોબ્લેમ નથી, અમે ટ્રાય કરવામાં શું વાંધો છે એમ. અને આપણે સાચા દિલથી દર્શન કરવા જવું છે તો પછી એમાં શું પ્રોબ્લેમ થાય છે. માઢિયાર જવા દે નહીં, શા તમારે પીવા તો પી ગયો. તો મિત્રો અત્યારે આપણે જમવા માટે ઉતર્યા છીએ નીચે અને હરિભાઈનો એવો આગ્રહ હતો કે તમે અમારી સાથે જમો. તો જો ખટરો સામેની સાઈડમાં મૂકી દીધો છે અને એ આ હોટલ બાજુ આપણને લઈ જાય છે અને અહીંયા આગળ આપણને
એ જમાડવાના છે. જોકે આપણે એને ઘણી રિક્વેસ્ટ કરી કે અમારે જમવું નથી, કેમ કે અમે સવારે નાસ્તો એટલો ઘરેથી કરીને નીકળ્યા હતા એટલે એટલી બધી જમવાની ઈચ્છા નથી. પણ છતાં પણ એમને ખોટું ન લાગે અને એમનું મન ન દુભાય એટલે એમના માટે અમે બંને ભાઈઓ એટે ઉતરીને એમની સાથે જઈએ છીએ. જો સામેની સાઈડમાં અહીંયા હોટલ છે. એ કાકાએ કીધું છે કે તમે ખાલી જમવા આવો. હા, અને એ દ્વારકાધીશના નામ ઉપર જ છે ગોપાલ હોટલ. તો અત્યારે આપણે જમવા માટે ખોટી થઈ ગયા છીએ. આ ભરતભાઈને જમે છે, માખણ લગાવે અને આ છે દ્વારકાધીશની કૃપા. આ ગોળ છે અને માખણની આખી વાટકી મૂકી દીધી છે કે તમને મન ભાવે તો તમે લગાવો. આ છે ઓળો, પછી છે તીખારી, પછી સેવ ટમેટાનું શાક છે, રીંગણાનો ઓળો છે, મગ છે અને છાશ એકદમ ઠંડી છે. 3 થી 4 જાતના સલાડ છે. તો જમવાની એટલો આનંદ આવશે ભરતભાઈને કે એની વાત પૂછવામાં. ફૂલ લગાવી દીધું છે, હેઠું થોડું ઘણું ઢોળાઈ ન જાય, ધ્યાન રાખજો. તો ભરતભાઈને એ લોકો જમી લેશે અને પછી આપણે મળશું પાછા તમને. ત્યાં સુધી જોતા રહ્યું. મિત્રો હજી આપણી જર્ની કન્ટિન્યુ ચાલુ જ છે. હજી આપણે ભરતભાઈ બેઠા છે. આ તમે જોઈ લો, મસ્ત મજાની એક ઊંઘ ખેંચી લીધી છે એણે. તાજા માજા થઈ ગયા છે. 12 વાગ્યાના ટ્રકમાં આપણે હતા અને ટાઈમ થયો છે 3 વાગવા આવ્યા છે અને ઉના આપણે પહોંચવા આવ્યા છીએ. કાકા મસ્ત ગાડી ધીમે ધીમે ચલાવે છે અને ઘણો બધો આનંદ આવે છે. કાકા જોડે ઘણી બધી આપણે વાતચીત કરી છે સુખ દુઃખની, અને કેવી લાઈફ છે એમની એ બાબતે આપણે ઘણી બધી વાતચીત કરી છે. ઘણો બધો આનંદ આવે છે, નવો એક્સપિરિયન્સ થાય છે કે નવા માણસોની સાથે હું મળું છું અને નવી નવી વસ્તુ જાણવા મળે છે. તમે પણ આવી બધી વસ્તુનો અનુભવ લઈ શકો છો. તમે તમારા ઘરેથી એક ફેરી બહાર નીકળો, થોડી ઘણી વસ્તુનો સાહસ કરો. હિંમત કર્યા વગર કોઈ જ વસ્તુ નહીં. મેં પણ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ તે આ વસ્તુનો સાહસ કર્યો. મને પણ એવું થયું કે મારે હિચહાઇકિંગ કરવી છે અને ફ્રીમાં દ્વારકા જવું છે. તો એની માટેનો એક આ પ્રયાસ મેં કર્યો છે. બાકી જો આ મસ્ત નાના નાના ઘેટા, આ થોડુંક ઝૂમ કરશું આપણે, તમને બતાતા છે કેવા છે. ગીધી 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 ગીધી, આ અમારા ગીધી બેઠું છે જો. જે હાઈવે છે કેટલો મસ્ત. હવે સમથિંગ અત્યારે ઉના પહોંચવા અત્યારે કાકા ઉના પહોંચવા આપણે 9 કિલોમીટર દૂર છે. અને હજી હવે જોઈએ છીએ કેટલેક ક્યાં સુધી આપણે પહોંચશું. કોડીનાર તો પહોંચી જશું. હા, કોડીનાર સુધીનું તો ફાઇનલ છે. હા, તા તો અમારી હાટું ઊભા રાખ્યા છે ને એકાદા બે ને, એટલે ઉપાધિ નથી. હા, આ કાકાનો એક્સપિરિયન્સ છે કે એની લાઈફમાં એને કોઈ દિવસ ખટેરો નથી ઊભો રાખ્યો, કોઈ દિવસ આવી રીતે. અને એની જગ્યાએ એ કાકાએ અમને ખટેરો ઊભો રાખ્યો. પ્લસ અમારી સાથે જે 2.5 કલાકથી અમે બંને વાત કરવી છે અને એ જે વાતમાં એટલો આનંદ આવ્યો છે મને. અને જે મને મારી ઉંમર કરતાં જે મારીથી મોટી ઉંમરના માણસ હોય એની સાથે મને રહેવું અતિશય ગમે છે. કેમ કે જે એની લાઈફમાં જે વસ્તુ જે સ્ટ્રગલ કરીને જે આગળ આવ્યા હોય ને, એ વસ્તુ જાણવાથી મને ઘણી વસ્તુની પ્રેરણા પણ મળે છે. તો મને વધારે એવા માણસો ગમે છે કે મારીથી મોટી ઉંમરના હોય ને એને. અને એ કાકાએ ફર્સ્ટ ટાઈમ અમને બેઠાડ્યા, પ્લસ કે અમને સરસ મજાનું ભોજન પણ બપોરે કરાવ્યું અને એ પણ દિલથી કરાવ્યું કે જે અમે અમારા ઘરે કોઈ દિવસ ભોજન નથી લીધું ને એવી વસ્તુ પણ એ કાકાએ અમને જમાડી છે. અને એ પણ તમે આગળ જોઈએ છે. જો તમે આખો બ્લોગ જોશો તો તમને બધી વસ્તુ જોવા મળશે.
બાકી આ ઘણી બધી કાકાએ આપણને હેલ્પ કરી છે અને એ આપણને કોડીનાર સુધી મૂકવા પણ આવશે અને ત્યાંથી થોડું ઘણું આપણને એ ગાઈડલાઇન્સ આપી દેશે કે તમે આ જગ્યાએથી અહીંથી એટલો ખર્ચો કરશો તો તમને મળી પણ જશે. તો થોડી ઘણી હેલ્પ એ કરે છે તો એની માટે આપણે એને હજી એકવાર આપણે ધન્યવાદ કહેશું કે તમે આટલી આપણી હેલ્પ કરી એની માટે. બાકી તમે નીકળો બહાર તો તમને આ ઘણી બધી વસ્તુ જાણવા મળશે. બસ તમે એક ફેરી અંદરથી સાહસ કરો કે મારે જવું છે. બાકી આ છે તમે જોઈ શકો તો બાકી. અને હવે આપણે ઉના અહીંથી 8 કિલોમીટર કે બહુ તો બહુ 9 કિલોમીટર બાકી. આપણે ઘડી ખોટી લાવવું હોય હા ઓલા ભાઈને આપણે કીધલ છે આપણે એવો કોઈ ઇસ્યુ જ નથી. ભલે કલાક થઈ જાય અમે એવું નક્કી કર્યું છે કે પહોંચવું છે ટૂંકમાં ત્યાં. કાલે પોગી નીકળ્યા છે ઘરે પરમ દિવસે ભોગવી કોઈ કાંઈ પ્રોબ્લેમ ઉપાધિ નથી ઘરે એને અમને પોગાડવાના છે એના જવાબદારી એને છે ઠાકર દ્વારકાધીશની જવાબદારી છે કે અમને ઈ એના ઘરે ભોગવે. અમે એના ભરોસે હાલી ગયા. સવાલ જ નથી ને એનો ભરોસો થાય તો ભાઈ હવે ઈ 5 દિવસે 5 દાડે પોગાડે 6 દિવસે પોગાડે તોય કોઈ વાંધો નથી અમારે. કારણ કે ઈ છે ઈ જ ઉગાડે આજે એના દ્વારા જવું છે અને આમ તો આપણે જવાનું છે. કદાચ બસમાં કે ગાડીમાં એમ જાશું તો તરત આપણે પહોંચી જશું. આ તો એક શ્રદ્ધા છે આપણને કે ત્યાંથી ભાવનગર થી મારે તો રાજકોટ થી દ્વારકા 150 300 કિલોમીટર અહીંયા તમે 500 600 પૂછ્યો. અને ગાળો આપણે અલગ લીધો છે હા કે જ્યાં આગળ કષ્ટી વધારે હોય કે વાહન ઓછું મળવું એ બધી પ્રોબ્લેમ થાય ને એવી જગ્યા જ આપણે લીધી. હા એટલે આપણે કોઈ ગાળો ન આવે. બાકી ઓલા રોડે થઈ ગયા હોય તો ત્યાંથી અમને ખટરાય મળી જાય અને કે ને કે ત્યાંથી ટાઈમ ટુ ટાઈમ વાહને પણ મળી જાય. પણ આ રૂટ જેટલો લોંગ પડવાનો ને આ 500 કિલોમીટરનો રન થાય મારા ઘરે વધારે મેં મેપમાં જોયું. તમારે ત્યાંથી જોવો ને તો વધારે થતું 500 અને જે ઓલો રાજકોટ વાળો છે ને એ મને 400 કિલોમીટરનો રન કરાવતા હતા. આ છે ને શોર્ટ નો પડે આ તમારે આઘું પડે ને આ લોંગ આ તમારે 250 કિલોમીટર વધી જાય 200 હવા 200 કિલોમીટર વધે. હા શું ભણાવવાનું આ છે? ચા પાણી પી લો ઓલા લોકો એક એક તો હાલો હવે ચા પાણીનો હોલ્ડ કર્યો છે અહીંયા. આગળ સરસ મજાના હોટલે ચા પાણી આપણે પીશું. અમે તો જમ્યા એટલે મારે તો પીવું નથી તમે પીજે હું તો મોળે આમ થઈ ગયું તો પણ બનાવશે હાલો ને નહીં આપણે. નહીં મારે પીવી જ નથી તો નકર કેમ? છે અરે અમે આ લોકો અમારે બનાવી દઈએ એમને કેમ ના પડે મારે બેસેલી જ છે ભરતભાઈને ચા પીવડાવી છે કાકાએ જોરદાર. ચાનો કલર તમે જુઓ ઉડી ગયેલા એકદમ. ભરતભાઈ ચા પીવે છે મસ્ત મજાની. અને અહીંયા ચા ઉકળે છે. તો ફાઇનલી મિત્રો આપણે આ ટ્રકની અંદર 150 કિલોમીટરનો સફર કરીને અત્યારે આપણે આ જગ્યા અત્યારે આ કઈ જગ્યા છે આપણે મધુવન હોટલ એમની અત્યારે આ ઊભા છે આપણે એ કેવી રહ્યો છે અમરાપર ફાટક કહેવાય. આ અત્યારે આપણે અમરાપર ફાટકે ઊભા છીએ અને અહીંથી હજી આપણે 1 કિલોમીટર થોડુંક દૂર જવાનું છે માધવ હોટલ. અને ત્યાંથી આપણને દ્વારકા સુધીનું વાહન મળી જશે. અને આ હરિભાઈ છે આપણી ખૂબ જ એને હેલ્પ કરી છે જમવા કારવાથી માંડીને ટોટલ વસ્તુ. પાણી પણ આપણને 1 રૂપિયાનો પણ ખર્ચો કરવા નથી દીધો. તો ધન્યવાદ તમારો. બસ આવા ને આવા માણસો તમને પણ મળશે જો તમે ટ્રાય કરશો અને બહાર નીકળવાનો પ્રયાસ કરશો તો. બાકી હું ને ભરતભાઈ બે તો સાથે જોઈ છે. અને આ દુકાનની અંદર આ કાકાએ સ્પેશિયલ ચા અમને બનાવીને પીવડાવી છે. તો એનો પણ ખૂબ ખૂબ આભાર કાકા તમારે. ધન્યવાદ તમારો પણ. તો ચાલો મળીએ બરોબર. તો હવે ત્યાંથી તમારે મળી જાય હાલો ઓકે હાલો 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 મળીએ. મળીએ પછી હું એવું આવે તો કોન્ટેક્ટ થાય ને તો હા. ફોન કરજો. ના પાક્કું. ઓકે તો હવે આપણે અહીંથી 1 કિલોમીટર દૂર ચાલતું જવાનું છે માધવ હોટલ સુધી. અને જે એ કાકા હતા અને એ કાકાનો અનુભવ અમને 1 નંબર લાગ્યો. હું તમને થોડીક આગળ જઈને વાત કરું. તો મિત્રો આ તમે વ્યૂ જોઈ શકો છો
કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. અને આપણે સવારે 9:30 કે 9 સાડા 9 આપણે નીકળ્યા હતા. અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો, 6 વાગવામાં 15 મિનિટની વાર છે. અને આટલા જ અંતરમાં આપણે 250 કિલોમીટર કાપ્યું ને. હા, કપાઈ જાય. ટોટલ 500 કિલોમીટરનો રન હતો, એમાંથી આપણે 250 કિલોમીટર પૂરું કર્યું છે. અને 250 કિલોમીટર હજી બાકી છે. તો એ આપણે અહીંથી જાશું સીધા 1 કિલોમીટર દૂર છે મધુવન હોટલ, માધવ હોટલ. અને ત્યાંથી આપણને ટ્રક મળી જશે. જે હરિભાઈએ આપણને કીધું છે, થોડી ગાઈડલાઈન છે એને પણ આપણને આપી છે. તો એના માધ્યમથી આપણે થોડાક આગળ જાશું. અને એ ભાઈ જે એટલા સરસ માણસ હતા કે એની વાત પૂછવામાં તમે, જે મારો હું અનુભવ તમને ખુદ કહું છું, એ બેસ્ટમાં બેસ્ટ માણસ આપણને ઈ મળ્યા હતા. 150 કિલોમીટર આપણને એણે અંતર કપાયો છે. પ્લસ અમારી પાસે પાણી અમે લીધું હોય છે તો પાણીના પૈસા અમને નથી દેવા દીધા, કે પાન માવો કે કોઈ અન્ય વસ્તુ અમે જે કાંઈ લીધી છે. હા, અને ભરતભાઈને જમવાની કેમ મજા, ભરતભાઈને જમાડ્યા છે એ ભાઈએ. અને એટલું જે કે ને કે માખણવાળો રોટલો અને એ બધું તમે આગળ જોયો દઈ છે આ વિડીયોમાં. એટલી હેલ્પફુલ હતા કે એની વાત પૂછવામાં. તો હરિભાઈ, તમે આ વિડીયો જોતા હોય તો તમને થેન્ક યુ મારા ભાઈ, તમે અમારી એટલી મદદ કરી. કાલ સવારે કોઈ અમારી જો બીજો માણસ તમને મળે તો તમે, હું આશા એવી કરું છું કે તમે એને પણ આવી રીતે હેલ્પ કરજો. તો બાકી બહારનો વ્યૂ મિત્રો આવો છે મારા ભાઈ. જો તમે લોકો નીકળો તો તમે પણ સફર કરી શકો છો. અને હું અને ભરતભાઈ બંને જઈએ છીએ. અને ભરતભાઈ જો ફૂલ મોજમાં આવી ગયા છે. પાણીની બોટલ એક આપણી હારોર છે, મસ્ત કીટ લગાવ્યું છે એણે. લીપ માંગી છે, જો મળી જાય તો ઠીક છે. બાકી 1 કિલોમીટર આપણે ચાલીને જવાનું છે. હવે આ વિડીયો કેટલો લાંબો થાય છે એ મને ખ્યાલ નથી, પણ કન્ટિન્યુ આપણે રાખશું. મજા આવે છે ને ભાઈ ભરતભાઈ? ફૂલ મજા. તો વાંધો નહીં, તો આપણી જર્ની હજી કન્ટિન્યુ છે. તો ચાલો આપણે જઈએ હવે, પછી આગળ જઈને હું તમને મળું. તો મિત્રો આપણે ત્યાંથી પણ આપણને એક બાઇકમાં લિફ્ટ મળી ગઈ છે. અને એ લિફ્ટ આપણને મળી હતી 30 કિલોમીટર. તો આપણે 30 કિલોમીટર આગળ આવી ગયા છીએ. અને સામેની સાઈડમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ. સોમનાથની બહાર આપણે છીએ. આ સોમનાથવાળો પુલ છે, આ તમે જોઈ શકતા છો. અને આ પુલની નીચે તમે જાઓ, આ રિક્ષા છે એની પાછળથી, એટલે ડાયરેક્ટ સોમનાથ આવી જશે. અને અત્યારે હવે અમે અહીંયા આગળ પહોંચી ગયા છીએ. તો આ વિડીયોને બહુ ઘણો બધો લાંબો થઈ ગયો છે અને દી આથમી ગયો છે, રાતનો ટાઈમ થવા મળ્યો છે. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બને ત્યાં સુધી તમે શેર કરો, જેથી કરીને અમને થોડો ઘણો તમારો સપોર્ટ મળે. તો ચાલો મળશું. હવે નાઇટનો વિડીયો એક આપણે અલગથી બનાવશું, તો એની માટે હવે નાઇટનો વિડીયો ચાલુ કરશું. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો બધાને મળીએ.